જય સ્વામિનારાયણ. એમ વચનામૃત વાંચ્યું એને કહેવાય, કિંચિત અધીતા થોડું વાંચ્યું એને કહેવાય, અધ્યયન પાઠ કર્યું એને કહેવાય. સ્વાધ્યાય કોને કહેવાય? સ્વ એટલે પોતે, અધ્યાય એટલે પાઠ. જે તમે મનન ચિંતન કર્યું એ તમારો હિસ્સો બની જાય, ભાગ બની જાય, લોહી બની જાય, માંસ બની જાય, રક્ત બની જાય, એને કહેવાય સ્વાધ્યાય. સ્વનું અધ્યયન થાય એને સ્વાધ્યાય કહેવાય, એને અધ્યયન કર્યું કહેવાય. વાંચતા જાય ને પોતાનો સામે વિચાર થતો જાય કે આમાં તો આમ કીધું છે ને હું શું કરું છું. શિક્ષાપત્રી વાંચે ને આપણે શું છે, પાઠ કરવાનું બહુ તાન, આટલા પાઠ કર્યા ને આટલા પાઠ કર્યા, પણ એમાં આવ્યું શું? તમે એની સાથે તાલો મેળવો કે આમાં તો આમ કહ્યું છે ને હું ક્યાં છું. હવે એમાં સીધું જ વાંચતો ને એમાં આવે અમારા સત્સંગીએ કોઈ વ્યસન ન કરું, છતાં ચાલુ, તો આ વાંચ્યું કહેવાય? અમારા સત્સંગીએ જ્યાં ત્યાં થૂકવું નહીં, છતાં આપણે ઘણાને જોઈએ છે કે હાલતા ચાલતા ગમે ત્યાં આવું મંદિરનો ચોક હોય તો એમાં થૂંકી લેતા હોય, બગીચાને ખૂણે થૂંકી લેતા હોય. હવે તો એ શિક્ષાપત્રીમાં નથી આવતું? રોજ આમ વાંચીને પાઠ કરીને મૂકી જ દેતા હશે. મને બહુ વિચાર આવ્યો કે આટલી સામાન્ય વાત છે ને આમાં તો કઈ બીજું છે જ નહીં. હવે એમાં આવે કે અમારા સત્સંગીઓ વાવેલું ખેતર હોય, બગીચો હોય, મળમૂત્ર કરવાને જ્યાં ત્યાં થૂકવું નહીં. હેક થૂક કરીને રસ્તામાં કેમ થૂકી શકાય? અને આપણે આમ સીધી અડધો નહીં, કલાક સુધી મને ખબર છે મેં વાતો કરી હોય કે પાણીનો બગાડ ન કરવો, અનાજનો બગાડ ન કરો. સવાર છૂટીને પછી તરત એનું એ જ ચાલુ હોય, એનું એ જ ચાલુ હોય. એક ખાલી હાથ ધોવાય ને તો આખો નળ ખોલી હળહળાટ પાણી જાય, એક ડોલ પાણી બગાડી નાખે ખાલી એક હાથ ધોવામાં, જે એક નાના ગ્લાસથી ધોઈ શકાય એમ હોય સારામાં સારું, છતાં પાણી બગડે જ છે. તો શું સાંભળ્યું? આજે તમે આમાં બધા સાંભળશો તો જ્યારે પાણીનો વપરાશ કરશો ત્યારે યાદ નહીં આવે, અનાજનો બગાડ થશે ત્યારે યાદ નહીં આવે. ભાઈ રોટલીનો ટુકડો હોય કે ભાખરીનો ટુકડો હોય, પણ કોઈ ગાય ભેંસ કૂતરાને મુખે જાય એ શાસ્ત્ર આજ્ઞા છે, પણ છતાં આપણે ગટરમાં નાખી દઈએ એ ક્યાંની ન્યાય ગણાય? એટલે આપણે શું છે, વાંચીએ છીએ પણ મનમાં નક્કી શું કરીને બેઠા છે, કરતા હોય એમ જ કરવાનું છે, આ તો ખાલી વાંચવાનું એ જ તો, બીજું શું? આપણે તાળો મેળવતા તો વાંચતા જ નથી ને, મારે વર્તવું છે મારા માટે કહે છે એવું તો માનતા જ નથી ને. અર્જુનને ગીતા લાગી ગઈ શા માટે? એ ડાયરેક્ટ એમ જ માનતા હતા કે મને કહે છે. ત્યારે પણ ગીતા વાંચીએ ત્યારે શું થાય? આ તો અર્જુનને કહે છે. આપણને ક્યાં કહે છે? વચરામત વાંચીએ ત્યારે શું થાય? આ તો મુક્તાનંદ સ્વામીને કહે છે, આ તો બ્રહ્માનંદ સ્વામીને કહે છે, આ તો સુરા ખાચરને મહારાજ ઉત્તર આપે છે, આપણને મયારામ ભટ્ટને કહે છે. આપણને ક્યાં કહે છે? ત્યારે તારું નામ ક્યાંથી હોય તે દી એમાં? અને ત્યાં તારું નામ હોય તો તું અહીં છે નો બેઠો હો? પણ આપણે માથે ક્યાં લઈએ છીએ? લ્યો, શિક્ષાપત્રીમાં લખ્યું કે અમારા સત્સંગ એ સંધ્યાકાળે સાયંકાળે નિત્ય પ્રત્યે મંદિરે આવવું. કેટલા આવે બોલો? બાજુમાં મંદિર હોય તો કોણ આવે? નહીતર મંદિરો આમ ભરાયેલા ના રહ્યા, આમ પણ દીઠ ખડી ગયેલા વૃદ્ધો જ હોય છે. એ થોડા 1% જેટલા, બાકી જે ઘરે બેઠા હોય એ શિક્ષાપત્રી વાંચતા હોય. અને પાછા કહીએ મંદિરે આવવું નજીક જ છે, દેખાય નહીં ને હું જાવ. આમ અંધારામાં આમ જોઈ લ્યો, એ પાપડ પીડ્યો છે ત્યાં. પાપડ દીધો ન હોય ને ડોસાને તો એને અંધારામાં દેખાય, અને મંદિરમાં ઠાકોરજી લાઇટમાં ન દેખાય. સાયંકાળે મંદિરે આવું કેટલા આવે? એટલે ભાઈ બહુ પ્રવૃત્તિ હોય ને એવું હોય તો અઠવાડિયે રવિવારે એકવાર, પણ આપણે તો ન આવવાનું નિયમ, આવવાનું નહીં. શું ન ઘણા તો સારું છે, આ દેશ છે વળી એવો તે, બાકી વિદેશની અંદર તો મારા રવિવારે તો ચર્ચમાં જાય હો. અને આપણે તો ક્યારે જાય ખબર છે? હમણાં 9 વર્ષ આવશે ને ત્યારે, એક જ દિવસ નવા વર્ષ પછી મંદિરની ધજાઈ જુએ નહીં. હવે સત્સંગીઓ વાંચતા હોય આમાં સાંભળે એને યાદ રાખવા જેવું છે. નિત્ય પ્રત્યે સમય મળે ત્યારે 24 કલાકમાં નજીકમાં આપણા ઈષ્ટનું મંદિર હોય
ત્યાં જવું જ જોઈએ. એ મૂર્તિ જે મંદિરમાં બિરાજે છે એમાં હેત થવું જ જોઈએ. એનું દર્શન કરીએ ને ત્યારે એમ થવું જોઈએ, લાડલા એમ ભાવ પ્રેમ થાય. વાંચે છે પણ અધ્યયન પોતાનું થતું નથી. એનો અર્થનો શું અર્થ, શું વાંચ્યાનો અર્થ શું? અધ્યયન એ પોતાનો તાળો મેળવે, હું ક્યાં છું. આ તમે છાપા હોય એમાં વાંચતા હો તો એમાં લગભગ એવું આવે, ફરાળી ચેવડો કેમ બનાવો, આ ફરાળી પેલો કાજુનો મેસૂબ કેમ બનાવો, રીત આપી હોય ને બધે કે ભાઈ આટલા ગ્રામ બદામ કાજુ કે મગફળીનો ભૂકો લેવાનો, પછી એનાથી ડબલ ખાંડ લેવાની, એની આટલી ચાસણી કરવાની, પછી એમાં ભૂકો નાખવાનો, પછી એને શેકવાનું, પછી ઘી પીવડાવતું જવાનું, પછી જ્યારે બધી ચિકાસ મટી જાય ને ફૂલી જાય એટલે એકદમ કડાયું લઈને થાળીમાં ઢાળી દેવાનું, અને પછી ઉપર મસાલા છાંટી દેવાના, બીજી જ મિનિટે એને ચોસલા પાડી દેવાના અને મેસૂબ તૈયાર થઈ ગયો ને. આવી રીતે છાપામાં હોય ને. પછી કોઈ છાપામાં નીચે લાઈન મારી હોય છે પછી ખાવું, પણ એનો અર્થ જ છે કે આ બનાવ્યું છે શા માટે? ખાવા માટે. એમ આ બધા શાસ્ત્રોમાં ખાવા માટે, પાળવા માટે જ બધું વર્ણન છે. પણ આપણે તો એટલે ચેવડાનો પાઠ કરીએ એમ આનો પાઠ કરીએ. એની નીચે લાઈન લખી હોય કે આમાં તો લખેલી જ હોય છે, આમાં તો ચોખ્ખું કીધું હોય છે કે હવે આ પ્રમાણે રેજો. 18મું વચનામૃત મહારાજ બોલતા હોય તેમાં કહેતા હોય કે તમે અમારા જે થયા એ આ પ્રમાણે રેજો તો જાણે તમે અમારી સર્વ પ્રકારની સેવા કરી, નહીં તો તમારે ને અમારે કોઈ મેળ મળશે નહીં. અને જો તમે અમે કહ્યું એમ રહેશો તો આપણે ભગવાનના ધામમાં આપણે સૌ ભેળા રહેશું. પણ આપણે ખાલી વાંચીએ, પાઠ કરીએ, પણ પોતાનો અભ્યાસ કરતા નથી.